હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મોમોસ બનાવવા માટે મેં અહીંયા એક નાનું કોબીજ આવે એને આ રીતે છીણ લીધું છે, એક પેપ્સિકમ લીધું છે એને ઝીણું કટ કરી લીધું છે, અને એક નાનું ગાજર છે એને પણ આ રીતે છીણી લીધું છે, અને એક નાના કાંદાને ઝીણો કટ કરી લીધો છે। તમે કોબીજ છીણવું ના હોય તો એને ઝીણું કટ પણ કરી શકો। તો હવે બધું આપણે મિક્સ કરી લઈશું। તો કોબીજમાં આપણે કાંદા એડ કરી દઈશું। બધા શાકભાજી જે લીધા હોય તમે એ એડ કરી દેવાના। તમે પેપ્સિકમ ના હોય તો પણ ચાલે, એકાદું શાકભાજી ઓછું વધતું હોય તો પણ ચાલે। તો આપણે પેપ્સિકમ, ગાજર અને કોબીજ, કાંદા બધું મિક્સ કરી લઈશું। હવે એમાં આપણે મીઠું એડ કરી દઈશું, 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દઈશું। પછી આપણે મિક્સ કરી લઈશું। આપણે એમાંથી પાણી નિતારવાનું છે, એટલે મીઠું એડ કરીશું તો એનું પાણી બધું નીકળી જશે। હવે આપણે મિક્સ કરી લઈશું। તો સરસ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ રેસ્ટ આપીશું। ત્યાં સુધી આપણે એના ઉપરના કવર માટેનો લોટ બાંધી લઈશું। હવે આપણે લોટ બાંધવા 1 કપ મેંદો લીધો છે। આમાં મેંદાનો જ લોટનો ઉપયોગ થાય છે, તો જ મોમોસ સારા બને છે। હવે એમાં આપણે થોડું મીઠું એડ કરીશું। લારી પર મળે એમાં મીઠું હોતું નથી, પણ આપણે ઉપર થોડું સરસ લાગે એટલે આપણે થોડું મીઠું એડ કરીશું। હવે એમાં થોડું તેલ એડ કરીશું। આપણે અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। અને આપણે રોટલીનો લોટ હોય એ રીતનો થોડો નરમ આપણે લોટ બાંધી લઈશું। થોડું પાણી એડ કરી અને નરમ લોટ બાંધી લઈશું। તો આપણો લોટ આ રીતનો આપણે થોડો નરમ હોય એ રીતનો બાંધી લેવાનો। હવે થોડું આપણે તેલ એડ કરી અને મસળી લઈશું। વધારે તેલ એડ કરવાનું નથી, અને મસળી લઈશું। આ રીતે આપણે મસળી લઈશું। હવે આપણે લોટને આ રીતે હવા ચૂસ થાય એ રીતે આપણે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું। તમે પ્લાસ્ટિકની થેલી હોય તો એમાં પણ ભરી શકો। તો અને 10 મિનિટ રેસ્ટ આપીશું। હવે આપણે જે સ્ટફિંગ બનાવેલું એને 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે સરસ એકવાર મિક્સ કરી લઈશું। હવે આનું આપણે પાણી નિતારી લેવાનું છે। તો તમે આમ હાથથી નિતારવું હોય તો પણ નિતારી શકો। તો આ રીતનું આપણે કોઈ કપડું લઈ એમાં આપણે સ્ટફિંગ એડ કરી દઈશું। તમે હાથા વડે નિતારવું હોય તો એમ નિતારી શકો। આ રીતે બધું સ્ટફિંગ એક જ વખત આપણે પાણી નિતારી શકશું। આ રીતે આપણે બધું સ્ટફિંગ એક આ નાનો રૂમાલ લીધો છે એમાં આપણે લઈ લઈશું। હવે એને આ રીતે પકડી અને બધું પાણી નિતારી લઈશું। આ રીતે આપણે પાણી બધું નિતારી લઈશું। મીઠું એડ કરીશ એટલે બધું પાણી નીતરી જશે। જો અંદર પાણી છે તો આપણું સ્ટફિંગ નરમ થઈ જશે। તો સરસ પાણી નીતરી ગઈ છે ને આ રીતનું થઈ ગયું છે। હવે આપણે એને બાઉલમાં લઈ લઈશું। આ રીતનું આપણું કોરું સરસ સ્ટફિંગ થઈ જશે। હવે આપણે બીજી સામગ્રી એમાં એડ કરીશું। મેં આદુનું પણ આ રીતે છીણ કરી લીધું છે, તો આદુનું છીણ એડ કરી દઈશું। 1.5 ઇંચ ટુકડા જેટલું આદુ લીધેલું। હવે એમાં આપણે લસણ અને મરચાં એડ કરીશું। તો 8 થી 10 કળી લસણ છે, અને મરચાં 3-4 મેં મરચાં લીધા છે। તમારે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે મરચાં લેવાના। મીઠું તો આપણે એડ કરેલું હતું એટલે મીઠાની જરૂર નહીં પડે, પણ તમારે ચાખવાનું, જો મીઠું ઓછું લાગે તો થોડું મીઠું એડ કરવાનું। હવે કાળા મરી લીધા છે, અડધી ચમચી જેટલા કાળા મરીનો ભૂકો એડ કરીશું। હવે ઓરેગાનો હું એડ કરું છું, પણ ઓપ્શનલ છે। જો તમારા ઘરમાં હોય તો તમારે એડ કરવાનું, નહીં હોય તો પણ તમારે સરસ જ મોમોસ બનશે। તો મેં વધારે નહીં, પણ 5 ચમચી જેટલો ઓરેગાનો લીધો છે। એ જ રીતે ચીલી ફ્લેક્સ હોય તો એડ કરવાના। તો મારી જોડે આ રીતનું પેકેટ છે ચીલી ફ્લેક્સનું, તો હું થોડા 5 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરું છું।
હવે એમાં મેં એક ચીઝ ક્યુબ લીધું છે, એ પણ આપણે છીણી લઈશું. એનાથી એનો ટેસ્ટ સરસ આવે છે આપણા મોમોસનો. તો આ પણ ઓપ્શનલ જ છે, પણ એડ કરશો તો સરસ ટેસ્ટ આવશે. તો મેં આખું એક ક્યુબ લઈ લીધું છે. હવે એમાં મેં બટર લીધું છે અને આ રીતે થોડું મેલ્ટ કરી લીધું છે. તો 1 ચમચી જેટલું બટર એડ કરીશું. તમે બટર ઘરનું હોય તો એ પણ લઈ શકો. હવે સરસ મિક્સ કરી લઈશું. તમારે મીઠું ચાખી લેવાનું, જો ઓછું લાગે તો એડ કરી દેવાનું. તો આ રીતે સરસ મિક્સ કરી લઈશું. તો આપણું સ્ટફિંગ તૈયાર છે. હવે આપણે મોમોસ બનાવી લઈશું. તો આપણા લોટને પણ 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણે થોડું આ રીતે મસળી લઈશું. હવે આમાંથી આપણે નાની લુવા પાડવાના છે. તો તમારે જે રીતના મોમોસ બનાવવા હોય એ રીતના લુવા તૈયાર કરી દેવાના. તો આ રીતની નાના નાના લુવા કરી દઈશું. આ રીતે. તો હવે આપણે આની રોટલી વણી લઈશું. નાની પૂરી જેવડી આપણે બનાવીશું. આ રીતનો ઢીલો લોટ છે એટલે તમારે સરસ વણાશે. બહુ વાર નહીં લાગે. કઠણ લોટ હોય તો વાર લાગે. આ રીતે આપણે પતલી, એકદમ પતલી રોટલી વણી લઈશું. તમારે જે રીતના મોમોસ બનાવવા હોય એ રીતે તમારે વણવાની. સાઈઝ એ રીતની બનાવવાની. અમે એકદમ આ રીતે પતલી વણી લઈશું. તો આપણી આ રોટલી વણાઈને તૈયાર છે. આ રીતે ધાર પણ એકદમ પતલી કરી દેવાની. હવે એમાં આપણે સ્ટફિંગ એડ કરીશું. તો આ રીતે વચ્ચે આપણે સ્ટફિંગ મૂકી દઈશું. જેવડી આપણી રોટલી બની હોય એ પ્રમાણે સ્ટફિંગ મૂકવાનું. તો આપણે 1 ચમચી જેટલું સ્ટફિંગ મૂકીશું. હવે આ રીતે પ્રેસ કરી દઈશું. આ રીતે પ્રેસ કરીશું એટલે છૂટું ના પડી જાય. હવે તમને હું બતાવી દઉં કે રીતના પ્લેટ પાડવાની. તો આ રીતે આ પ્લેટ પાડીને આ રીતે તમારે પ્લેટ બનાવી અને ભેગું કરતું જવાનું. આ રીતે પ્લેટ બનાવીને આમ ભેગું કરતો જવાનું લોટ. એ રીતે આ રીતે આપણે બનાવી લઈશું. આ રીતે પ્લેટ બનાવતા જવાનું ને ફેવરીને ભેગું કરતું જવાનું. પછી વચ્ચેથી આ રીતે પેક કરી દેવાનું. તો આપણું આ મોમોસ બનીને તૈયાર છે. હું તમને એક બીજું પણ બનાવીને બતાવી દઉં. તો મેં આ બીજી રોટલી વણી લીધી છે. એમાં આપણે વચ્ચે સ્ટફિંગ મૂકી દઈશું. તમને આ થોડી અલગ રીતે બનાવું. હવે એને પ્રેસ કરી લઈશું. આ રીતે પ્રેસ કરવાથી સ્ટફિંગ છૂટું નહીં પડે. હવે તમારે આ રીતે વચ્ચેથી જ આમ 2 સાઈડ ભેગી કરી લેવાની. આ રીતે વચ્ચેથી જ આમ ભેગી કરીને પછી આ રીતે આ સાઈડોમાંથી આમ ભેગું કરી દેવાનું. આ સહેલી રીત છે. તમારે આ રીતે બનાવશે તો તમારે ફટાફટ બની જશે. એ જ રીતે આ સાઈડથી પણ આપણે એ રીતે ભેગું કરી લેવાનું. ઢીલો લોટ છે એટલે પાણી લગાવવાની જરૂર નથી, પણ જો તમારે થોડો કઠણ લોટ બંધાનો હોય તો કિનારી પર પાણી લગાવી દેવાનું. આ આપણું મોમોસ તૈયાર છે. આ રીતે હું બધા મોમોસ તૈયાર કરી લઈશ. તો આપણા મોમોસ બધા તૈયાર થઈ ગયા છે. હવે આ મેં ઢોકળાની પ્લેટ લીધી છે. એને આ રીતે આપણે ગ્રીસ કરી લઈશું. ગ્રીસ કરશું તો મોમોસ ઉપર નીચે ચીપકી નહીં જાય. આ રીતે આપણે ગ્રીસ કરી લઈશું. હવે એને ઢોકળિયામાં મૂકી દઈશું. મેં ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધું છે. ઢોકળિયામાં મૂકી દઈશું. તો પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં આ રીતે મોમોસ મૂકી દઈશું. આ રીતે આપણે બધા મોમોસને અંદર સ્ટીમ થવા મૂકી દઈશું. તેલ લગાવીશું એટલે ચીપકશે નહીં. તો બધા મુકાઈ ગયા છે. થોડા બાકી છે, આપણે ઉપર મૂકીશું. તો એ પહેલાં આપણે આ રીતે મોમોસને તેલ લગાવી દઈશું. અંદર મૂક્યા પછી લગાવશું એટલે આપણા હાથથી ચીપકી નહીં જાય તેલ. આ રીતે આપણે મોમોસ પર પણ તેલ લગાવી દઈશું. લેટ ડ્રાય ના થઈ જાય. આ રીતે બધા પર આપણે તેલ લગાવી દઈશું. હવે જે બીજા છે એ આ રીતે આપણે ઉપર મૂકી દઈશું. આ રીતે આપણે ઉપર મૂકી દઈશું. હવે એના પર પણ આપણે
તેલ લગાવી દઈશું. હવે ફાસ્ટ ગેસ પર આપણે 15 મિનિટ થવા દઈશું. તો મોમોસ સ્ટીમ થાય ત્યાં સુધી આપણે મોમોસ માટેની ઇન્સ્ટન્ટ ચટણી બનાવી લઈશું. મોમોસની ચટણી મોસ્ટલી લાલ સૂકા મરચાં અને ટામેટાની બને છે, પણ આપણે આજે અલગ રીતે બનાવીશું. તો ચટણી બનાવવા મેં એક નાની પેન લીધી છે, એમાં 1 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં આપણે લસણ આ રીતે ક્રશ કરી છે, એકદમ ઝીણું આપણે વાટી લીધું છે, એ આપણે એડ કરી દઈશું. લસણને થોડી કચાશ દૂર થાય ત્યાં સુધી સાતળી લઈશું. આ ઇન્સ્ટન્ટ ચટણી આપણે બને છે પણ સરસ બને છે, મોમોસ સાથે ખાવાની મજા પડે છે એવી. લસણ સંતળાઈ ગઈ છે. હવે મેં ટોમેટો કેચઅપ લીધો છે, તો એ આપણે એડ કરી દઈશું. તો મોટી 3 ચમચી જેટલો ટોમેટો કેચઅપ લીધો છે, અને સરસ મિક્સ કરી લઈશું. હવે સાથે આપણે જે પારાકાણ લસણ ખોડેલું એમાં આપણે પાણી એડ કરીને થોડું પાણી એડ કરી દઈશું. થોડી ગરમ થવા દઈશું. હવે એમાં આપણે કાશ્મીરી મરચું એડ કરીશું. તો અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું લીધું છે, એ એડ કરીશું અને મિક્સ કરી લઈશું. થોડું ઘટ છે એટલે આપણે થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે મીઠું ચપટી એડ કરીશું. જે સોસમાં તો હોય જ છે, પણ આ પાણી એડ કર્યું એના ભાગનું આપણે 1 ચપટી જેટલું મીઠું એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. થોડી વાર ગરમ થવા દઈશું એટલે આપણું જે મરચું છે એની કચાશ દૂર થઈ જાય. તો આપણી આ ચટણી તૈયાર છે. તો મોમોસ સાથે ખાવાની મજા પડી જાય એવી આપણી આ લસણ ને ટોમેટો કેચઅપની ચટણી તૈયાર છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે 15-16 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે ચેક કરી લઈશું. તો મોમોસ સરસ ચડી ગયા છે. હવે આ રીતે ખુલ્લી થોડી વરાળ નીકળવા દઈશું, એટલે આપણને મોમોસ નીકાળતા ફાવે. એ લોકોની પાસે તો બાઉલ જેવું હોય છે, એટલે એ લોકો પકડીને બહાર કાઢીને મોમોસ કાઢી લે છે, પણ આપણે એક મોમોસ બહાર કાઢવો પડશે, એટલે આપણે થોડું ઠંડુ થવા દઈશું. તો થોડી હવા નીકળી ગઈ છે. હવે આપણે એક મોમોસને આ રીતે પ્લેટમાં મૂકતા જઈશું. આપણે તેલ લગાવેલું એટલે મોમોસ નીચે ચીપક્યા નથી. તો આપણે આ રીતે એને પ્લેટમાં લઈશું. ગરમ છે એટલે ધ્યાનથી લેવાનું. આ રીતે પ્લેટમાં બધા મોમોસ કાઢી લઈશું. તમે પ્લેટમાં લઈ લીધા છે. હવે આપણે જે ચટણી બનાવેલી આ રીતે આપણે મોમોસ ઉપર લગાવી દઈશું, એટલે મોમોસ ખાવાની મજા પડશે. આ રીતે આપણે મોમોસ પર લગાવી દઈશું ચટણીની. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જતા એવા મોમોસ. તો જો તમને અમારી મોમોસની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.